જોરદાર તાળીઓના ગણગાટથી બહેનોના વિભાગમાં પણ જોરદાર તાળીઓના ગણગાટથી આપણા સમાજના બંધારણને વધાવીએ અને જોરદાર જયકારો કરી સમાજના બંધારણને વધાવીશું. બંને હાથ ઊંચા કરી તાળીઓના ગણગાટથી બોલીએ સદારામ બાપા કી, બોલીએ ઓગણજી મહારાજ કી, બોલીએ સદારામ બાપા કી, બોલીએ સમાજનાથ ગંગા કી. ઠાકોર સમાજ બંધારણ તારીખ 4/1/2026 ના રોજ અત્રે આપણે સભામાં સમાજનું બંધારણ આવી ચૂક્યું છે. સમાજનું બંધારણ આપણા વચ્ચે વધારી ચૂક્યું છે. તો જોરદાર તાળીઓના ગણગાટથી ફરી વખત વધાવીશું. હાલો હેલો ભાઈ, માઇક સંગીત આપણે હાલ કાર્યક્રમ બીજો મોકૂફ રાખીશું. આપણો કાર્યક્રમ ચાલુ કરતા પહેલા હું જેના નામ લઉં એ લોકો જ સ્ટેજ ઉપર ચડશે. નામ લીધા પછી ચડશે કે એની બેન. આદરણીય સંસદ સભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્યશ્રી, હું જો કેટેગરી બોલું છું એ કેટેગરીમાં આવતા હોય એ જ ઉપર ચડે. સંસદ સભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, ગુજરાત નિગમના ચેરમેન શ્રી અને પૂર્વ ચેરમેન શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના ડેલિકેટ અને પૂર્વ ડેલિકેટ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી, રાષ્ટ્રીય પાર્ટીના તાલુકા કક્ષાના પ્રમુખ શ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી, જેને આ શ્રેણી લાગતી હોય, લાગુ પડતી હોય એ જ આગેવાન સ્ટેજ ઉપર સ્થાન લેશે. જે આગેવાનને આ શ્રેણી નથી લાગુ પડતી એમને બે હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે વ્યવસ્થાના ભાગરૂપે આપણી વ્યવસ્થા જાળવીશું. અહીંયા આપણો કાર્યક્રમ નો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આપણે સૌ જ્યાં બેઠા છીએ ત્યાં ભાઈ આ પડદો છોડાઈ લેજો. મંડપ આ પડદો છોડાઈ લેજો. આ રહ્યો પાછળ તકલીફ પડે છે. જિલ્લાના રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, શૈક્ષણિક જે સંસ્થાઓ ચાલુ હોય એના પ્રમુખશ્રી, સ્વર્ગસ્થ ભાવસિંહ કાકાના સુપુત્ર કિશોરભાઈને આપણે વિશેષ મહેમાન તરીકે સ્ટેજ ઉપર સ્થાન આપીએ છીએ. વિશેષ મહેમાન તરીકે એ કેટેગરીમાં કદાચ એ નામ આવતું હોય કે ના આવતું હોય, એમને વિશેષ ભાવસિંહ કાકાના માન અને સન્માનના લીધે આપણે સ્ટેજ ઉપર સ્થાન આપીશું. આપણી વચ્ચે આદરણીય જે સૂચના રસિકજી આપે, બેઠક વ્યવસ્થામાં કઈ રીતે બેસવું, ભાઈ મુકેશભાઈ આપે એ પ્રમાણે બેસજો. પહેલો ક્રમ, બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી. રસિકજી તમે જે રીતે નક્કી કરો એ રીતે બેસજો બધા. એ 3 પડદા લઈ લો. આપણે સૌ વંદનીય જેમના ધામમાં બેઠા છીએ એ વંદનીય ઓગણનાથ મહારાજની બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીશું. આ જય ઘોષ એવો કરીશું કે માત્ર ભારત દેશ નહીં, આખા વિશ્વનું મીડિયા આખું વિશ્વ કાર્યક્રમને જોઈ રહ્યું છે. એવો જયનાદ કરો કે આખા ગુજરાતમાં એનો પોઝિટિવ સંદેશ જાય. બે હાથ ઊંચા કરીને હું જય બોલાવું. તમારી મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરશો. બોલો ગણનાથ મહારાજ કી, સદારામ બાપાની જય. વડીલોને યુવાન દોસ્તો,
આ ધરતી ઉપર 26 વર્ષ પહેલા 4 પરગણાનું બંધારણ તારીખ 1/1/98 ના રજૂ થયું હતું. એના પછી 26 વર્ષે આ બીજું બંધારણ રજૂ થવા જઈ રહ્યું છે. કાર્યક્રમનો દોર શરૂ થાય એના પહેલા હું આ પ્રસંગે સમી હારીજના પૂર્વ ધારાસભ્ય